નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું ઝરણા। કોરોના મહામારીના શરૂઆત થયા બાદ વિવિધ દેશના વૈજ્ઞાનિકોએ અલગ અલગ વેક્સિન બનાવી। અત્યાર સુધી 18થી વધુ ઉંમરના લોકોને જ આપી શકાય તેવી વેક્સિનને મંજૂરી મળી છે, પરંતુ આ મહામારીમાં નાના બાળકોને બચાવવા માટે એકેય વેક્સિનને મંજૂરી નથી મળી। ત્યારે ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપી શકાય તેવી રસી શોધી કાઢી છે, જેનું નામ છે ઝાયકોવ-ડી। ઝાયકોવ-ડી રસીની શોધ થતાં હવે 12 વર્ષના બાળકથી લઈ વૃદ્ધ લોકોને પણ રસી મળશે। ઝાયડસ કેડિલાએ બનાવેલી રસી કેવી છે અને કેવા કેવા છે તેના ફાયદા, ચાલો આજે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ। કોરોનાની સંજીવની। ઝાયડસ કેડિલા કંપનીએ ઝાયકોવ-ડી રસીને લઈને દાવો કર્યો છે કે તે 12 વર્ષના બાળકને પણ આપી શકાય છે। સાથે જ તે નીડલ ફ્રી વેક્સિન છે, એટલે કે ઝાયકોવ-ડી રસી લેતી વખતે તમારે ઇન્જેક્શનની સોયનું દર્દ નહીં સહન કરવું પડે। હાલ તો ઝાયડસ કેડિલાએ પોતાની ઝાયકોવ-ડી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે। તેવામાં જો ઝાયડસ કેડિલાની રસીને મંજૂરી મળી જાય તો ઝાયકોવ-ડી રસી બાળકોને મળનારી પ્રથમ રસી હશે। આવી ગઈ બાળકો માટેની રસી। ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી રસી તૈયાર। બસ હવે DGCIની મંજૂરીની રાહ। કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળી શકે છે। અમદાવાદની ઝાયડસ કેડિલાએ બાળકોને આપી શકાય તેવી વેક્સિન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે। ઝાયડસ કેડિલાએ પોતાની રસીને ઝાયકોવ-ડી નામ આપ્યું છે। હાલ દેશમાં વિદેશી અને સ્વદેશી મળીને કુલ 4 રસી છે। ત્યારે જો ઝાયડસ કેડિલાની રસીને મંજૂરી મળી જશે તો કોરોના સામેની લડાઈ માટે દેશમાં કુલ 5 રસી ઉપયોગમાં લઈ શકાશે। કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને બહુ જલ્દી એક નવી વેક્સિન મળવા જઈ રહી છે। ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટે DCGI યાની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગી છે। કંપનીનો દાવો છે કે મોટાઓ સાથે સાથે 12 વર્ષથી વધુના બાળકોને પણ આ વેક્સિન આપી શકાશે। જો આ વેક્સિનની અનુમતિ મળી જાય તો દેશમાં કોરોના સામેની લડાઈમાં ઉપલબ્ધ 5 વેક્સિનમાંથી આ બીજી સ્વદેશી વેક્સિન હશે। ઝાયડસ કેડિલાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરતા જણાવ્યું કે જો DGCI તરફથી મંજૂરી મળશે તો ઝાયકોવ-ડી ભારતમાં ઉપયોગમાં લેવાતી 5મી રસી અને બાળકોને આપવાની પ્રથમ રસી બની શકે છે। Trial has been done covering an age group starting from 12 all the way to 75 and above. So it covers all and with comorbidities. So that's the age group that we have covered in the safety and immunogenicity and efficacy. The children data that we are covering for, we still have to do some work to show the immunogenicity, but already safety tolerability is there. And we had shown some data in the phase 2 also already. ઝાયડસ કેડિલાએ દાવો કર્યો છે કે કોરોનાના લક્ષણવાળા વ્યક્તિના કેસમાં ઝાયકોવ-ડી વેક્સિન 66.6% પ્રભાવિત છે, જ્યારે મોડરેટ બીમારીમાં 100% રસી અસરદાર છે। સાથે જ કેડિલાનો દાવો છે કે 12 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો માટે ઝાયકોવ-ડી વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે। કંપનીએ પોતાના ત્રીજા ટ્રાયલમાં 28,000 લોકો પર કરેલા પ્રયોગમાં રસી ખૂબ અસરદાર સાબિત થઈ હોવાનો પણ દાવો કરાયો છે। તો સાથે ત્રીજા ટ્રાયલમાં 12 થી 18 વર્ષ સુધીના 1,000 બાળકો પર સુરક્ષિત પ્રયોગ કરાયો છે। કંપનીએ ફેઝ 3નો ટ્રાયલ કોરોનાની બીજી લહેર વખતે જ કરાયો હતો, ત્યારે બીજી લહેરમાં ડેલ્ટા સહિત નવા મ્યુટન્ટ સ્ટ્રેન્ડ્સમાં પણ ઝાયકોવ-ડી રસી અસરદાર સાબિત થઈ છે। હવે જો 12 થી 16 કે 18 વર્ષના બાળકોને આ રસી આપવામાં આવે તો એક બહુ સુંદર વસ્તુ એ બને કે જો આ છોકરાઓમાં એન્ટીબોડીઝ આવે તો આપણે એ લોકોનું ભણતર ચાલુ કરી શકીએ। આ છોકરાઓ ઘરની બહાર નીકળી શકે, સ્કૂલમાં જાય, કારણ કે 12, 13, 14 વર્ષ પછી એ લોકોના જે વર્ષો છે ભણવાના એ એમના કેરિયર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વર્ષો કહેવાય। નાના બાળકોને ચાલે હજી સ્કૂલમાં ન જાય તો આજે ઓનલાઈન આપણે શિક્ષા અત્યારના ચાલી રહી છે, એમાં આપણે બધા જ જાણીએ છીએ
કે કોઈ વધારે સારી રીતે થતું નથી. એટલે જો સ્કૂલમાં છોકરાઓ જાય પ્રત્યક્ષ, એક્ઝામ્સ બી પ્રત્યક્ષ, ફિઝિકલ લેવાય, તો 100% આજે 1.5 વર્ષથી એ લોકોનું ભણતર ખોરવાઈ ગયું છે, એમાં ઘણો બધો ફરક પડે. બીજું કે જો એ લોકોમાં એન્ટીબોડીઝ આવે, જેમ અમે પણ પહેલાં પણ કહેતા હતા કે જો મોટેરાઓ બધા રસી લે તો નાના છોકરાઓને ચેપ ના લાગે, એમ આ બાળકો જો રસી લઈ લે અને એમનામાં એન્ટીબોડી આવે તો એમના જે નાના ભાઈ બહેનો હોય એ લોકોને પણ ચેપ લાગતો આપણે રોકી શકાય. ઝાયકોવ ડી વેક્સિન ડીએનએ પ્લાઝમિડના આધાર પર તૈયાર કરાઈ છે, જે વાયરસના તે ભાગના આનુવંશિક કોડનો ઉપયોગ કરે છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વેગ આપે છે. આ રસી કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાયોફાર્મા મિશનની મદદથી બનાવવામાં આવી રહી છે. આપણા શરીરની અંદર ડીએનએ ને આરએનએ છે એવું આઈ થિંક હવે બધાને, ઘણા બધાને આનો જાણ થવા માંડી છે. હવે આ ડીએનએ એટલે એમાં એવું હોય કે એમાં છે ને કોડિંગ કરેલું હોય. ડીએનએ એટલે ડીએનએ બન્યું છે પ્રોટીન્સથી, એટલે એમાં એક જાતનું કોડિંગ કર્યું હોય કે જ્યારે આ વેક્સિનને આપણા શરીરની અંદર આપવામાં આવે અને આ જે કોડિંગ કરેલું ડીએનએ અંદર જાય તો એ પ્લાઝમિડ નામના આપણા ફિક્સ બીજા ડીએનએ હોય છે, જેની અંદર એ સ્પાઇક પ્રોટીન જેવા તત્વો બનાવવા માટે આ કોડિંગ હેલ્પ કરે. એટલે સ્પાઇક પ્રોટીન આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસમાં જે ચેપ લગાડે છે એ સ્પાઇક પ્રોટીન લગાડે છે. સ્પાઇક પ્રોટીન જે કાંટા જેવું આપણને જે એના સ્ટ્રક્ચર આપણે જોઈએ છે એ જ જવાબદાર છે આપણને ચેપ લગાડવા માટે. એટલે જ આપણે કહીએ છીએ કે જ્યારે હાથ આપણે 20 સેકન્ડ ધોઈએ તો સોપિફિકેશનથી એટલે સાબુથી આ સ્પાઇક પ્રોટીન છે જે પ્રોટીનના લેયર ઉપર લાગેલું છે એ નાબૂદ થઈ જાય છે, અને એટલે તમે ચેપી નથી રહેતું, તમારા હાથ પછી બીજા કોઈને ચેપ ના લગાડી શકે. એ જ રીતે જો સ્પાઇક પ્રોટીન હવે બની શકે અંદર, સ્પાઇક પ્રોટીન જેવા સ્ટ્રક્ચર પ્લાઝમિડ બનાવે તો આપણા શરીરની અંદર જે એન્ટીબોડીઝ ફોર્મ થાય એ હવે સ્પાઇક પ્રોટીનની સામે એન્ટીબોડી ફોર્મ થાય, એટલે એવા રોગ પ્રતિકારક શક્તિના સેલ્સ બને. એટલે જ્યારે કોરોના વાયરસ તમારા શરીરમાં આવે અને એનું જે સ્પાઇક પ્રોટીન શરીરમાં આવે ત્યારે આપણું શરીર એ સ્પાઇક પ્રોટીનને ઓળખે અને એની સામે એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરી અને રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે અને આપણને ચેપ લાગવાથી બચી શકાય. ઝાયકોવ ડી રસીને 2 થી 4 ડિગ્રી તાપમાન પર રાખવી પડશે. સાથે જ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર પણ રસીને 3 મહિના સુધી સુરક્ષિત રાખવાનો પ્રયોગ કરાયો છે, જેના કારણે રસીની થર્મોસ્ટેબિલિટી સરળ પરિવહન અને સંગ્રહમાં મદદરૂપ બનશે. તેમજ કોલ્ડ ચેઇન બ્રેકડાઉનના પડકારો ઘટાડીને રસીનો બગાડ અટકાવાશે. ઝાયકોવ ડી વેક્સિનને 2 થી 4 ડિગ્રી તાપમાનમાં રાખી શકાય છે. કંપનીનો દાવો છે કે 25 ડિગ્રી તાપમાનમાં પણ આ વેક્સિન 3 મહિના સુધી સુરક્ષિત રહે છે, જેથી લઈને કોલ્ડ સ્ટોરેજની જરૂરત નહીં રહે. એટલું જ નહીં, આ વેક્સિન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી શિફ્ટ કરી શકાતી હોવાથી વેક્સિનનો બગાડ પણ બહુ ઓછો થશે. જો ડીજીસીઆઈ તરફથી ઝાયકોવ ડી રસીને મંજૂરી મળી જાય છે તો લોકોને હવે ઇન્જેક્શનની સોયનું દર્દ નહીં સહન કરવું પડે, કારણ કે ઝાયડસ દ્વારા તૈયાર કરાયેલી રસી લેવા માટે ઇન્જેક્શન નહીં લગાવવું પડે, એટલે કે તે નીડલ ફ્રી વેક્સિન હશે. આ રસી ફાર્માઝેટ એપ્લિકેટરની મદદથી આપવામાં આવશે. ઝાયડસની રસી લેવા માટે ફાર્માઝેટ એપ્લિકેટરની મદદ લેવાશે. આ ટેકનિકના ઉપયોગથી રસી આપ્યા બાદ સાઇડ ઇફેક્ટનું જોખમ પણ ઘણું જ ઓછું થઈ જાય છે. ત્યારે ચાલો હવે એ જાણીએ કે આ ફાર્માઝેટ એપ્લિકેટર શું છે અને કેવી રીતે કામ કરે છે. આ જે રસી આપવાની છે, જે આ ડીએનએ રસી છે, એ લોકો નો નીડલ ટેકનિક કહે છે. એટલે અત્યારના જે આપણે રસી આપીએ છીએ એ ઇન્જેક્શનમાં ભરીને આપવામાં આવે છે, પણ આ રસીમાં એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવશે કે જે ચામડીને લાગશે અને એમાંથી એક રસીનું એક સ્ટ્રીમ એટલે એક ધાર એવું સ્પીડમાં લિક્વિડ જશે કે જે ચામડીને પેનિટ્રેટ કરે. પેનિટ્રેટ એટલે એને વિધીને એ અંદર ચામડીની અંદર જાય. એટલે આ જે ટેકનિક છે એનાથી કોઈ ઇન્જેક્શન નહીં આપવાનું, કોઈ નીડલ નહીં વાપરવાનું, પણ આ જે ઇક્વિપમેન્ટ કે જે આપણે એમ કહી શકીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ચામડી આગળ રાખી અને એનું પિસ્ટન દબાવે તો એ જે દવાનું લિક્વિડ છે, જે વેક્સિનનું લિક્વિડ છે, જે પ્રવાહી છે, એનું જેટ એટલું બધું ફોર્સફુલ હશે કે જેટ સીધું આપણું ચામડીને વિધીને અંદર જઈ શકે.
ઝાયડસ કંપની દ્વારા પ્લાઝમિડ ડીએનએના આધાર પર રસી તૈયાર કરાઈ છે. પ્લાઝમિડ ડીએનએ રસી માનવ શરીરમાં કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન બનાવે છે અને વાયરસના સંક્રમણને રોકવા માટે ઇમ્યુન પ્રતિક્રિયા શરૂ કરી દે છે. વધુમાં પ્લાઝમિડ ડીએનએ રસી હોવાથી ઝાયકોવ ડીમાં વેક્ટર આધારિત ઇમ્યુનિટી સાથે કોઈ સમસ્યા જોડાયેલી નથી. સાથે જ ઝાયડસ કંપનીનો દાવો છે કે જો કોરોના વાયરસ કોઈ નવા મ્યુટેશન આવે તો આવા મ્યુટેશન સામે લડવા માટે પ્લાઝમિડ ડીએનએમાં ઝડપથી ફેરફાર પણ કરી શકાય છે. દેશમાં હાલ જે રસી આપવામાં આવી રહી છે તેમાં 2 ડોઝ લેવાના હોય છે. જ્યારે ઝાયકોવ કેડિલાની રસી વિશે વાત કરીએ તો ઝાયકોવ ડી વેક્સિનના 1 અથવા 2 નહીં 3 ડોઝ લગાવવામાં આવશે, જેમાં પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પછી બીજો ડોઝ અને 56 દિવસ બાદ ત્રીજો ડોઝ લેવાનો રહેશે. આ વિશે કેડિલા હેલ્થકેરના એમડી શાર્વિલ પટેલે જણાવ્યું કે કંપની 2 ડોઝ માટેનું પણ ટેસ્ટિંગ કરી રહી છે. ઝાયડસ કેડિલા કંપનીએ વર્ષમાં 12 કરોડ ડોઝ બનાવવાની યોજના બનાવી છે. આ વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર મહિના સુધીમાં 5 કરોડ ડોઝનો લક્ષ્યાંક છે. વેક્સિનનો ત્રીજો ટ્રાયલ પર પૂર્ણ થઈ ચૂકી છે. એવામાં મંજૂરી મળે જુલાઈનો અંત અથવા તો વધુમાં વધુ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 12થી વધુ વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ શકે તેમ છે. ઘણા લોકો ઇન્જેક્શનની સોયના ડરથી રસી લેવાથી દૂર ભાગતા હોય છે, ત્યારે ઝાયકોવ ડીની નીડલ ફ્રી રસીથી લોકોનો ડર દૂર થશે. સાથે જ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વધુ શક્યતા છે. તેવા સમયે ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી રસી કોરોના કાળમાં આશીર્વાદરૂપ. કોરોનાની વિવિધ વેક્સિન શોધાયા બાદ વૈજ્ઞાનિકો તેમાં સતત સુધારા વધારા કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો પ્રયાસ છે કે લોકોને સારામાં સારી રસી મળી રહે. આવા સમયે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક રિસર્ચ બાદ દાવો કર્યો છે કે કોકટેલ રસી એટલે કે 2 અલગ અલગ રસી લેવાથી લોકોમાં વધારે ઇમ્યુનિટી બની રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અનેક દેશના લોકો કોકટેલ રસી લેવાનું પસંદ કરી રહ્યા છે. કોરોના મહામારી સામે લડવા માટે વિવિધ રસીની શોધ કરાઈ છે. ભારત જેવા દેશ પોતાની સ્વદેશી રસી પર ભાર આપી રહ્યા છે તો અમુક દેશ પોતાની રસીનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. દરેક દેશ પોતાની વેક્સિનને વધારે અસરદાર દેખાડે છે. ત્યારે હવે કોરોના વેક્સિનના કોકટેલનું ચલણ વધવા લાગ્યું છે. क्या कोरोना वैक्सीन के कॉकटेल से शरीर में वायरस के खिलाफ ज्यादा एंटीबॉडीज बनती हैं? ब्रिटेन की ऑक्सफोर्ड यूनिवर्सिटी की रिसर्च दुनिया के लिए एक बड़ी राहत वाली खबर लेकर आई है, जिसमें दावा किया गया है कि कोरोना से बचने के लिए अगर 2 वैक्सीन को मिला दिया जाए तो इसका असर ज्यादा होगा, क्योंकि ऐसे कॉम्बिनेशन से शरीर में एंटीबॉडीज ज्यादा बनती हैं. ये प्रयोग कोरोना के खिलाफ एक बड़ा हथियार साबित हो सकता है. કોરોના મહામારીની જંગ સામે જીત હાંસલ કરવા માટે વૈજ્ઞાનિકો અથાગ મહેનત કરી રહ્યા છે. કોરોનાની મહામારીમાં જ્યારથી વેક્સિન મળી છે તે બાદથી સતત તેને અસરદાર બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વેક્સિન માટે અસંખ્ય સંશોધન કરવામાં આવી રહ્યા છે અને કઈ વેક્સિન વધારે અસરદાર છે તે માટે રસી બનાવનાર કંપનીઓ પોતાના અલગ અલગ દાવા કરી રહી છે. પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા નવા રિસર્ચના જે પરિણામો જાહેર કરાયા છે તે માત્ર લોકો માટે જ નહીં, વેક્સિનની ઘટ સામે લડી રહેલા દેશો માટે પણ ફાયદાકારક રહેશે. ઓક્સફર્ડે નવા રિસર્ચના આધારે દાવો કર્યો છે કે રસીના મિક્સ એન્ડ મેચથી શરીરમાં એક જ વેક્સિનના 2 ડોઝ કરતાં પણ વધારે એન્ટીબોડી બની રહ્યા છે. એટલું જ નહીં, એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝર રસીનું મિશ્રણ એટલે કે કોકટેલ કોરોના સામે લડવા માટે વધારે અસરદાર સાબિત થઈ રહ્યું છે. ऑक्सफर्ड ने अपनी रिसर्च को कॉमकॉफ परीक्षण का नाम दिया है, जिसमें कहा गया कि एस्ट्राजेनिका और फाइजर की मिक्सिंग से शरीर में ज्यादा इम्यूनिटी बनती है, क्योंकि ये कॉम्बिनेशन ज्यादा एंटीबॉडी बनाता है. दावा किया गया कि जिन लोगों ने पहले एस्ट्राजेनिका वैक्सीन ली और 4 हफ्तों बाद वही वैक्सीन ना लगवाकर फाइजर की डोज ली, उनमें 9 गुना ज्यादा इम्यूनिटी पाई गई. भारत में ऑक्सफर्ड एस्ट्राजेनेका की वैक्सीन कोविशील्ड के नाम से दी जा रही है. ऐसे में इस रिसर्च का भविष्य में भारत को फायदा मिलने की उम्मीद जताई जा रही है. આ રિસર્ચમાં એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝર રસી લેનારામાં પણ બદલાવ કરીને તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે જે લોકો પહેલા ફાઇઝરની રસી લીધી હતી અને બીજી વખત એસ્ટ્રાઝેનેકાની રસી લીધી તેવા લોકોમાં માત્ર એસ્ટ્રાઝેનેકાના 2 ડોઝ લેનારાની તુલનાએ એન્ટીબોડી 5 ગણા વધ્યા. એટલે કે વેક્સિનના કોમ્બિનેશનમાં પણ પહેલા એસ્ટ્રાઝેનેકા અને પછી ફાઇઝરની રસીનો ડોઝ લેનારાઓમાં વધારે એન્ટીબોડી જોવા મળ્યા. ઓક્સફર્ડનો દાવો છે કે એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝરની રસીના મિક્સ એન્ડ મેક કોમ્બિનેશનનું ટ્રાયલ કર્યા બાદ
તેમને જાણવા મળ્યું કે આ પ્રકારના પ્રયત્ન કોરોના સામે લડવા માટે વધારે અસરકારક રહેશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રિસર્ચ માટે શરૂઆતમાં 600 લોકો પર ટ્રાયલ કર્યું હતું, જેમને 2 વેક્સિનના મિશ્રણથી બનાવેલી વેક્સિન આપવામાં આવી, જેનાથી ખૂબ સારા પરિણામો મળ્યા. ઓક્સફર્ડે પોતાની રિસર્ચમાં એ પણ જણાવ્યું છે કે એક સાથે આ રસી કઈ રીતે લઈ શકાય. રિસર્ચના આધાર પર બંને ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનું અંતર રાખવું જરૂરી છે. 16 जनवरी को भारत में जब वैक्सीनेशन अभियान की शुरुआत हुई थी, तब साफ तौर पर ये निर्देश जारी किए गए थे कि किसी भी शख्स को एक ही तरह की वैक्सीन के 2 डोज लगेंगे, यानी 2 अलग अलग कंपनियों की वैक्सीन लगवाना सही नहीं होगा. लेकिन वैक्सीन के कॉकटेल और अब ऑक्सफोर्ड यूनिवर्सिटी की रिसर्च इस बात की ओर इशारा कर रही है कि 2 कोरोना टीकों को मिलाकर लगाने के सकारात्मक परिणाम हो सकते हैं. इस पर आखिरी फैसला वैज्ञानिकों को लेना है, इसलिए वैक्सीन के कॉकटेल को खरा उतरने के लिए अभी कई कसौटियों को पार करना होगा. વેક્સિનનું કોકટેલ કેમ? પ્રથમ કારણ એ છે કે દરેક દેશમાં રસીકરણ ચાલી રહ્યું હોવાને કારણે વેક્સિનની માંગ અને પુરવઠા પર દબાણ ઊભું થયું છે. દુનિયાના ઘણા દેશો વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે 130 કરોડની વસ્તી ધરાવતા ભારત માટે સ્થિતિ વધારે કફોડી બની છે. હવે જો એક ડોઝ તમે એક જુદી પદ્ધતિથી બનાવેલી રસીનો લો અને બીજો ડોઝ તમે બીજી પદ્ધતિથી બનાવેલી રસીથી લો, તો તમારા શરીરમાં એન્ટીબોડીઝ કેવા ફોર્મ થાય અને એમાં ફાયદો થાય કે ના થાય. હવે આનો એક જ વસ્તુ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ જે સ્ટડી કરી છે, તો એ લોકોએ એવું કહેવામાં આવ્યું છે કે તમે જે રસી લીધી હોય, જે પદ્ધતિવાળી રસી લીધી હોય, એનો જ બીજો ડોઝ લેવાનો, જેથી કરીને તમને એની બૂસ્ટર ઇફેક્ટ આવે. પણ અમુક લોકોની અંદર એવું બનતું હોય છે કે 2 રસીના ડોઝ લીધા પછી પણ એન્ટીબોડીનું ટાઇટર નથી થતું. એટલે કદાચ એ પદ્ધતિથી જે રસી બનેલી હોય એ કદાચ એમના શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે એને ઉત્તેજિત નથી કરી શકતી. તો એવા સમયે જો આપણે કોકટેલ રસી લઈએ, એટલે બીજી પદ્ધતિથી બનાવેલી રસી લઈએ, તો કદાચ એમનામાં આ રોગ પ્રતિકારક શક્તિ પેદા થઈ શકે. આવું વૈજ્ઞાનિકોનું માનવું છે. હજી એના ઉપર શોધ થઈ રહી છે. હાલમાં અમેરિકા, ફિનલેન્ડ અને ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં દર્દીને 2 અલગ અલગ વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં પણ 2 અલગ અલગ કોરોના વેક્સિન આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. સરકારે જાહેર કર્યું છે કે ટૂંક સમયમાં તેના પર સંશોધન હાથ ધરવામાં આવશે. વિશ્વભરમાં આવેલી કોરોનાની 2 લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેવામાં કોરોનાની 3જી લહેરને લઈ લોકો ચિંતામાં છે. જો આપણે કોરોના મહામારી સામે ટકી રહેવું હોય કે રસી તો લેવી જ પડશે. આવા સમયે ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી સહિતની તમામ રસીઓ આપણા સૌ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.